નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આપણા માટે ખુશ ખબર છે, સરકારે ફરી પાછી જે એકમ કસોટી છે એને શરૂ કરી દીધી છે, બરાબર. જેમાં અત્યારે આપણે પ્રથમ સત્ર માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમામ વિષયની એક પ્રશ્ન બેંક છે તે આપેલી છે, બરાબર. જેની અંદરથી એકમ કસોટીના પેપર છે સૂચના આપી છે કે ભાઈ શાળાએ 25 માર્ક્સની એકમ કસોટી લેવાની રહેશે. તો બરાબર, આપણને આખું ક્વેશ્ચન પેપર નથી આપ્યું, ઘણા બધા ક્વેશ્ચનો આપ્યા છે, એમાંથી તમારી સ્કૂલ સિલેક્ટ કરી અને પેપર લેશે એવું સૂચના આપેલી છે, બરાબર. તો આપણે આખી ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાનું છે, બરાબર. તો પ્રશ્ન બેંક 1 પ્રથમ સત્ર 2025-26 જેમાં પ્રકરણ 1, 2, 5, 9, 10 અને 13 આટલા ચેપ્ટર માટે આપણને અહીંયા ક્વેશ્ચનો આપ્યા છે, બરાબર. ચલો તો શરૂઆત કરીએ. સેક્શન એમાં કુલ 15 પ્રશ્નો, જેમાંથી 3ના ઉત્તર આપવાના, પણ એ તમને પેલું પેપર કાઢે એમાં અહીંયા આપણે બધાના જવાબ આપવાના છે. તો પહેલું છે કે એક દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તો એની પીએચ કેટલી હોય? તો ભૂરાને લાલ કોણ બનાવે? તો કે એ ભૂલા. એસિડ ભૂરાને લાલ બનાવે તો એસિડની પીએચ કેટલી હોય? તો કે સાહેબ 7 થી ઓછી હોય. તો આમાં 7 થી ઓછો જે ઓપ્શન હોય આપણો જવાબ, એટલે ઓપ્શન બી. બીજું, મનુષ્યમાં મૂત્રપિંડ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે તો મૂત્રપિંડ ઉત્સર્જન તંત્ર આવશે. ત્રીજું, માનવ આંખ પોતાના આ ભાગ ઉપર પ્રતિબિંબ રચે તો પ્રતિબિંબ ક્યાં રચાય? નેત્રપટલ રેટિના ઉપર. ચોથું, અરીસાની સામે ગમે ત્યાં ઉભા રહો છતાં તમને પ્રતિબિંબ ચત્તું જ મળે તો એ અરીસો કયો હોય? તો કે સાહેબ સમતલય હોય અને બહિર્ગોળ પણ હોય, એટલે ઓપ્શન ડી સ્વાધ્યાયનો જ એમસીક્યુ છે, બરાબર. ચલો, Na2SO4 પ્લસ BaCl2 બેરિયમ ક્લોરાઇડ પ્લસ સોડિયમ સલ્ફેટ, તો એમાંથી બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ બને. આ કઈ પ્રક્રિયા થઈ? તો કે મિત્રો દેખાય છે આયનોની શું થાય? તો કે અદલા બદલી. BaSO4 આરે જોડાણું, NaCl આરે જોડાણું, તો આયનોની અદલા બદલી થાય ને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ચાલો, ખાલી જગ્યામાં છઠ્ઠું છે કે ભાઈ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ તો કે એક માર્ગી છે. પ્રવાહ ઉર્જા એક જ માર્ગે આગળ વધે. સાતમું, તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાના લીધે ઉદ્ભવતી ઘટના છે તો તારાઓ કોના કારણે ટમટમે? તો કે વાતાવરણીય વક્રીભવનને કારણે ટમટમે. આઠમું, કાચના પ્રિઝમ વડે થતા પ્રકાશના વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે થાય તો સૌથી વધારે વાંકો કયો રંગ વળે? પ્રિઝમમાં સૌથી નીચે કયો રંગ આવે? તો કે જાંબલી. વિચલન વાંકો વળું. નવમું, પર્ણરંધ્ર ખુલવા કે બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે? તો કે રક્ષક કોષો. અને જો શુદ્ધિકારક લેન્સનો ડાયોપ્ટર મીન્સ કે એનો પાવર -1.5 ડાયોપ્ટર હોય તો મિત્રો માઇનસ પાવર કોનો હોય? અંતર્ગોળ લેન્સનો હોય, તો અંતર્ગોળ લેન્સ. ખરા ખોટામાં કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, તો ખોટું. હાઇડ્રોજન ઉમેરાય એને રિડક્શન કહેવાય. બગીચો કુદરતી નિવસન તંત્ર છે તો એ પણ ખોટું, આપણે બનાવ્યો છે એટલે કૃત્રિમ છે. લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે તો વાત સાચી છે, કારણ કે લેન્સ એની અંદર જાડો હોય, જાડા લેન્સમાં વક્રીભવન વધુ થાય એટલે કિરણો નજીકમાં ભેગા થઈ જાય એટલે રેટિનાની આગળ રચાય. 14મું, સફેદ કપડા ઉપર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થાઈ રંગનો ડાઘ પડે તો કે ખરું, કારણ કે હળદર હોય કઢીમાં અને સાબુ એટલે બેઝ થયો તો હળદર બેઝની હારે લાલાશ પડતો કથ્થાઈ રંગ આપે, તો ખરું. 15મું, માછલીનું હૃદય ત્રિકોટરીય એટલે કે ત્રિખંડીય છે તો ખોટું. માછલીઓનું હૃદય દ્વિખંડીય છે. ચલો, 2 ગુણના પ્રશ્નોમાં પહેલું છે કે ભાઈ એક ચળકતા કથ્થાઈ રંગનું તત્વ છે એક્સ, એને હવામાં ગરમ કરો તો કાળું બને. તો મિત્રો ચોપડીનો સવાલ છે, એક્સ એ કોપર છે અને એને ગરમ કરતા જે કાળા રંગનો પદાર્થ થાય છે એ કાળા રંગનો પદાર્થ એ કોપર ઓક્સાઇડ છે, CuO. તો કે છે તત્વ એક્સ અને બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો, તો લખવાનું એક્સ તરીકે નામ કીધું છે એટલે Cu સાથે લખવાનું કોપર અને કાળા રંગનો પદાર્થ નામ એનું કોપર ઓક્સાઇડ. ચાલો, તફાવતના મુદ્દા આપો, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તો પહેલો મુદ્દો વ્યાખ્યા, કે જે પદાર્થોનું મૃતોપજીવી
કે સજીવો દ્વારા વિઘટન થઈ શકતું હોય એને જૈવ વિઘટનીય કચરો કહેવાય, અને જેનું મૃતોપજીવી કે બેક્ટેરિયા ફૂગ દ્વારા વિઘટન થતું નથી તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય અથવા પદાર્થ કહેવાય. બીજા મુદ્દા ઉદાહરણ લખવાનું. બરાબર, જૈવ વિઘટનીય પદાર્થોમાં તો કે શાકભાજી, ફળો ની છાલ, વાસી ખોરાક, આ બધો જૈવ વિઘટનીય કચરો. અને અવિઘટનીય કચરાની અંદર તો કે પ્લાસ્ટિક, પોલિથીન, દવાની શીશીઓ વગેરે. ચલો મિત્રો, આઈએમપી તફાવત છે ધમની અને શિરા. તો આપણો લેક્ચર જો તમે ભણ્યા હોય તો આપણે એમાં સમજાવેલું છે કે ભાઈ ધમની જે છે, ધમની એ હૃદયથી અંગો તરફ, આપણું હૃદય આ શરીરના અંગો, તો હૃદયથી અંગ તરફ જે રુધિરને લઈને જાય ને એને ધમની કહેવાય. એટલે આ નળી આપણી ધમની છે. શિરામાં તો કે સાહેબ અંગોમાંથી હૃદય તરફ જે લોહી લઈને આવે એને શિરા કહેવાય. ધમનીની દિવાલ જાડી હોય, શિરાની દિવાલ પાતળી હોય. ધમનીમાં ઊંચા દબાણવાળું રુધિર વહેતું હોય, શિરામાં નીચા દબાણ અથવા ઓછા દબાણવાળું રુધિર વહેતું હોય. ધમનીમાં વાલ આવેલા હોતા નથી અને શિરામાં વાલ હોય. ધમનીમાં શુદ્ધ રુધિરનું વહન થાય, શિરામાં અશુદ્ધ. ઠીક છે. ચોથું, નીચેની પરિસ્થિતિમાં કયો અરીસો વપરાય? અરીસો જણાવો છો. દાઢી અને મેકઅપ કરવામાં વપરાય અંતર્ગોળ અરીસો. કારણ નથી પૂછા, લખવાની જરૂર નથી, લખો તો પણ ભલે. કે સાહેબ અંતર્ગોળ અરીસો એટલા માટે વપરાય કે એમાં અંતર્ગોળ અરીસામાં જે દાઢી મેકઅપ કરવા માટેની જે ચેર છે એને મૂકેલી હોય એફ અને પી ની વચ્ચે. અહીંયા અંતર્ગોળ અરીસાનું પી હોય, ધ્રુવ, મુખ્ય કેન્દ્ર એફ, એની વચ્ચે ચેર મૂકી હોય એટલે ત્યાં જે વ્યક્તિ બેસે એનું આભાસી, ચત્તું અને મોટું પ્રતિબિંબ અહીંયા પાછળ દેખાય, અને જેના કારણે વ્યવસ્થિત દાઢી મેકઅપ કરી શકાય. અને વાહનોમાં સાઇડ મિરર તરીકે કયો અરીસો વપરાય? તો કે બહિર્ગોળ. એ મોસ્ટ આઈએમપી એનું કારણ કે સાહેબ બહિર્ગોળ અરીસો બહારની તરફ વક્રાકાર છે. બીજું કે એની સામે તમે ગમે ત્યાં વસ્તુ મૂકો, નજીક મૂકો કે દૂર મૂકો, એનું પ્રતિબિંબ હંમેશા તો કે આભાસી, ચત્તું અને વસ્તુ કરતા તો કે નાનું પ્રતિબિંબ છે તે મળવાનું છે. અને બીજું કે સાહેબ બહિર્ગોળ અરીસો બહારની તરફ વળેલો હોવાને કારણે એનો દ્રષ્ટિ વિસ્તાર મોટો છે, એટલે કે પાછળના મોટા ભાગના ટ્રાફિકને એ જોઈ શકે અને વાહન ચાલક પોતાનું વાહન ચલાવી શકે. ચોપડીમાં અથવા નવનીતમાં આપેલો છે. ચલો, પાંચમામાં તમારી પાસે બે દ્રાવણ છે એ અને બી. એમાં દ્રાવણ એ ની પીએચ 6 છે, દ્રાવણ બી ની પીએચ 8 છે. તો પેલું કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ? તો સાહેબ જેમાં સાંદ્રતા વધુ એને એસિડિક કહેવાય. તો બેમાંથી એસિડિક કયું છે? તો કે દ્રાવણ એ. તો દ્રાવણ એમાં હાઇડ્રોજનની સાંદ્રતા વધુ. આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક? તો દ્રાવણ એ એસિડિક અને દ્રાવણ બી બેઝિક. ચાલો, પછી છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અને નજીક બિંદુ કોને કહેવાય? ચોપડીના ઇન્ટેક્સનો પ્રશ્ન. દૂર બિંદુ કે સાહેબ દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે, દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે તેને આંખનું દૂરબિંદુ કહેવાય. અને આંખનું દૂરબિંદુ સામાન્ય વ્યક્તિ માટે કેટલું હોય? તો કે દૂરબિંદુ અનંત અંતરે છે તે હોય. દૂરબિંદુ અનંત અંતરે હોય. નજીક બિંદુ કોને કહેવામાં આવે? તો કે સાહેબ જે લઘુત્તમ અંતર માટે, એટલે કે જે ઓછામાં ઓછા અંતર માટે આંખ તણાવ વગર, મીન્સ કે લેન્સને જાડો કર્યા વગર નજીકનું જોઈ શકે એને આંખનું નજીક બિંદુ કહેવાય. અને નજીક બિંદુ કેટલે હોય? તો કે પુખ્ત વ્યક્તિ અને દ્રષ્ટિની કોઈ ખામી નથી તો 25 સેન્ટીમીટર અંતરે એનું નજીક બિંદુ હોય. ચાલો, એના પછી છે પ્રકાશનું પ્રકીર્ણન કોને કહેવાય? તો કે સાહેબ જ્યારે પ્રકાશનું કિરણ એ કોઈ કલીલ કણ ઉપર પડે, પ્રકાશ ગતિ કરતો હોય અને એના માર્ગમાં કોઈ કણ આવે ત્યારે એ પ્રકાશના જે કિરણો છે એમાં રહેલા જે રંગો, એમાંથી કોઈ રંગ બધી જ દિશામાં ફેલાય અને ફેલાવાની ઘટનાને કહેવાય પ્રકીર્ણન. એટલે વ્યાખ્યા આવી થાય કે જ્યારે પ્રકાશનું કિરણ પુંજ કોઈ કણ પર આપાત થાય કે કણ સાથે અથડાય ત્યારે કણ દ્વારા પ્રકાશનું બધી જ દિશામાં વિખેરણ થાય. આ વિખેરણ થવાની ઘટનાને એને કહેવાય પ્રકીર્ણન. અને પ્રકાશનું પ્રકીર્ણન થતી હોય એવા બે ઉદાહરણોમાં તો કે સાહેબ બંધ ઓરડો
એની અંદર જો પ્રકાશનું કિરણપુંજ દાખલ થાય, બરાબર, તો પ્રકાશનું પ્રકીર્ણન થાય અને એના કારણે પ્રકાશનો માર્ગ દેખાય એટલે કે ટિન્ડલ અસર. બીજું, પ્રકીર્ણનને કારણે આકાશ ભૂરા રંગનું દેખાય અને પ્રકાશના પ્રકીર્ણનને કારણે સમુદ્રનું જે પાણી છે આપણને ભૂરા રંગનું દેખાય. ચલો, તફાવત છે સંયોગીકરણ અને વિઘટન. તો એકદમ સરળ મિત્રો. સંયોગીકરણમાં તો કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયાની વાત કરો તો સંયોગીકરણમાં શું થાય તો કે પ્રક્રિયક એક કે તેથી વધુ હોય, સોરી, બે કે તેથી વધારે પ્રક્રિયક હોય અને એમાંથી નિપજ એક જ બનતી હોય તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ કહેવાય. વિઘટનની વ્યાખ્યા લખવાની કે સાહેબ જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક હોય અને એક પ્રક્રિયક તૂટે અને એમાંથી બે કે તેથી વધારે નિપજ બનતી હોય તો એવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. બરાબર. ઉદાહરણ આપવાના કે ભાઈ Mg પ્લસ O2 ઇટ gives MgO. આ સંયોગીકરણ છે. અને વિઘટનનું ઉદાહરણ આપો સિલ્વર ક્લોરાઇડ AgCl, એને સૂર્યપ્રકાશમાં રાખશો એટલે એમાંથી બનશે Ag અને Cl2, સંતુલિત કરી દેવાનું. બરાબર, બેયને. ચાલો, પછી છે પોષક સ્તર એટલે શું અને આહાર શૃંખલાનું ઉદાહરણ આપી અને પોષક સ્તર સમજાવો. આ પણ મિત્રો ચોપડીના ઇન્ટેક્સનો પ્રશ્ન છે. પોષક સ્તર કોને કહેવાય તો કે આહાર શૃંખલાના દરેક તબક્કાને, બરાબર, આહાર શૃંખલાના પ્રત્યેક તબક્કાને પોષક સ્તર કહેવાય. પોષક સ્તર કહે છે. હવે એક આહાર શૃંખલાનું ઉદાહરણ લેવાનું. 4 સ્ટેપ વાળી આપણે લઈએ કે ધારી લો કે ભાઈ ઘાસ છે. આ ઘાસને ખાવા વાળો ઉદાહરણ તરીકે તીતી ઘોડો છે. બરાબર, તીતી ઘોડાને ખાવા વાળું ધારી લો કે દેડકો છે. દેડકો અને દેડકાને ખાવા વાળો સાપ. ચલો, 4 ની લઈએ. તો હવે આના પોષક સ્તરો સમજાવવાનો. તો સાહેબ આમાં ઘાસ સૌથી પહેલા એને પોષણ મેળવ્યું એટલે ઘાસ એક તો થયા ઉત્પાદકો થયા, પોતાનો ખોરાક જાતે બનાવે એટલે એને ઉત્પાદકો કહેવાય. અને બધા પોતાનો ખોરાક જાતે બનાવતા નથી અને એટલે બધા શું થયા તો કે ઉપભોગીઓ થયા. આ બધા ઉપભોગી થયા. હવે એમાં સૌથી પહેલું પોષણ ઘાસે મેળવ્યું એટલે ઘાસ એ પ્રથમ પોષક સ્તર કહેવાય. બરાબર, એને તીતી ઘોડાએ ખાય છે એટલે એ બીજું પોષક સ્તર લખવાનું ગુજરાતીમાં. બીજું પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર. દેડકો એ તૃતીય પોષક સ્તર અને સાપ એ ચોથું પોષક સ્તર. તો એના જુદા જુદા પોષક સ્તર. ચલો, 10માં છે કે ભાઈ ઓઝોન સ્તર ક્યાં જોવા મળે અને ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. તો કે ભાઈ ઓઝોન સ્તર એ વાતાવરણના કયા આવરણમાં જોવા મળે છે તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં. સ્ટ્રેટોસ્ફિયર નામના આવરણમાં ઓઝોન સ્તર આવ્યું છે અને એની અગત્યતામાં 2 કે છે. પહેલું કે ભાઈ પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ. પૃથ્વીની ફરતે એક તો રક્ષણાત્મક આવરણ બનાવ્યું છે અને બીજું કે સાહેબ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો એનું શું કરી લે છે, શોષણ કરી લે છે. તો આ 2 એની અગત્યતા. ચાલો, પ્રશ્ન 2 ની અંદર. પ્રશ્ન 2માં પહેલો છે ખરા ખોટામાં પેરામિશિયમ એ સ્વયંપોષી સજીવ છે. તો મિત્રો ખોટું છે. બાગાયત એ પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિ છે. તો ખોટું. બાગાયતી ખેતી કરવી એટલે ફળ, ફૂલો, વૃક્ષો ઉગાડવા, ખાતરનો ઉપયોગ ઓછો કરવો તો હાનિકારક પ્રવૃત્તિ છે એવું કીધું છે. તો ખોટું, નથી હાનિકારક. ત્રીજું, વાતાવરણીય વક્રીભવનને કારણે વાસ્તવિક સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે 4 મિનિટનો તફાવત જોવા મળે છે. તો વાત સાચી છે. 2 મિનિટ સૂર્ય વહેલો ઉગે ને 2 મિનિટ મોડો આથમે એટલે 4 મિનિટનો ડિફરન્સ આવે. ચોથું, જો એસિડિક જમીન હોય તો ખેડૂત તેમાં લાઈમ ઉમેરે છે.
તો એસિડિક જમીનને તટસ્થ કરવા બેઝિક બનાવવો પડે એટલે લાઈમ. બરાબર છે. એક શબ્દમાં ઉત્તર આપો કે ભાઈ મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરો તો કયો વાયુ ઉત્પન્ન થાય? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. કઈ પ્રકાશીય ઘટના ને કારણે આપણે વસ્તુ જોઈ શકીએ? તો કે પ્રકાશના પરાવર્તનને કારણે. પ્રકાશનું પરાવર્તન એને કારણે આપણે વસ્તુ જોઈ શકીએ. શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું? તો કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટના એને વિભાજન કહેવાય. અજારક શ્વસન સમજાવો. 2 માર્ક્સનો પ્રશ્ન. અજારક શબ્દ આમ તો એક શબ્દ વાળો એક વાક્ય છે, તો વ્યાખ્યા જ આપો ખાલી કે ભાઈ ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસન એને કહેવામાં આવે અજારક શ્વસન. ચલો, જૈવિક વિશાલન શું છે? વ્યાખ્યા મોટી છે, લખતો નથી, બોલું છું, સાંભળજો. કે સાહેબ આહાર શૃંખલાના કોઈ જૈવિક ઘટકોમાં જો જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશે. ફરી પાછો, આહાર શૃંખલાના કોઈ જૈવિક ઘટકોમાં જો કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશે તો ક્રમશઃ ઉપરના સ્તરે તેની સાંદ્રતામાં વધારો થાય. આ પ્રક્રિયાને જૈવિક વિશાલન કહેવાય. 10મું છે ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર જણાવો. તો ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે 1/f બરાબર 1/v પ્લસ 1/u. ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનું આ સૂત્ર. ચલો, પ્રશ્ન 2 ની અંદર ફરી પાછું આપે છે કે નીચેની આકૃતિને જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. અમીબાની આકૃતિ છે. ચલો, x અને y ના નામ જણાવો. તો x શું છે? એના ખોટા પગ, અને y ને કહેવાશે અન્નદાની. આ કોથળી જેવી રચના બની એ અન્નદાની. ચલો, આની કઈ પ્રક્રિયાનો નિર્દેશ કરે છે? તો કે સાહેબ અહીંયા અમીબા એક ખોરાકનું પાચન, એટલે અમીબામાં પોષણ પ્રક્રિયા છે તે દર્શાવે છે, અથવા તો ખોરાકને ગ્રહણ કરવાની ખોરાક અંતઃગ્રહણ દર્શાવે. બીજો પ્રશ્ન છે કે ભાઈ સમતલ અરીસાની મોટવણી +1 છે, એનો અર્થ શું થાય? તો કે મિત્રો યાદ રાખજો, મોટવણીની અંદર જો ચિહ્ન પ્લસ હોય ને તો એનો અર્થ થાય કે પ્રતિબિંબ કેવું છે? તો કે આભાસી, અને આભાસી હોય હંમેશા કેવું હોય? તો કે ચત્તુ. એટલે મોટવણી +1 છે તો એનો અર્થ એવો થાય કે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે. અને કિંમત છે 1 તો એનો અર્થ એવો થાય કે પ્રતિબિંબ એ વસ્તુના કદ જેવડું. વસ્તુના કદ જેવડું. બરાબર. 2 માર્ક્સમાં હોય તો સાબિત કરીને બતાવવાનું કે જેમ કે મોટવણીનું સૂત્ર, મોટવણી અહીંયા લખીએ આપણે કે ભાઈ મોટવણી m બરાબર તમને આપી છે +1. મોટવણીનું સૂત્ર m બરાબર h' સોરી m બરાબર -v/u. મોટવણીની કિંમત 1 આપી છે તો 1 બરાબર -v/u. u ને આ બાજુ લઈ લો તો 1 × u બરાબર -v, પણ માઇનસનું ચિહ્ન આ બાજુ રાખો એટલે -u બરાબર v. કે વસ્તુ હંમેશા ડાબી બાજુ હોય, પ્રતિબિંબ જમણી બાજુ હોય, બે માપ તો કે સરખા થાય. બરાબર. ત્રીજો, શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચરમાં શું તફાવત છે? તો કે સાહેબ જળચર પ્રાણી પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે, જ્યારે સ્થળચર પ્રાણી તો કે હવામાં ઓક્સિજન લે. પાણીમાંથી ઓક્સિજન મેળવવા માટે જળચર પ્રાણીના શ્વસન દર વધુ હોય, જ્યારે સ્થળચર પ્રાણીઓના શ્વસન દર ઓછા હોય. રેડી? આ બેનો ડિફરન્સ. ચોથું, ઘ્રાણેન્દ્રિય સૂચક કોને કહેવાય? તો કે સાહેબ જે સૂચક એસિડ અને બેઝની હાજરીમાં ગંધ પરિવર્તન કરે તો એને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. અને ઉદાહરણમાં તો કે વેનીલા અર્ક છે, ડુંગળીનો રસ છે, લવિંગનું તેલ, એને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. ચલો, એના પછી છે કે ભાઈ અવક્ષેપણ પ્રક્રિયાનો અર્થ શું થાય અને ઉદાહરણ આપીને અવક્ષેપણ પ્રક્રિયા સમજાવો. તો અવક્ષેપણનો અર્થ કહીએ
કે સાહેબ જે રાસાયણિક પ્રક્રિયામાં આયનોની આપલે થતી હોય, પ્રક્રિયામાં શું થતું હોય, આયનોની આપલે, તો એવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા, અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો એને અવક્ષેપણ કહેવાય. ઉદાહરણ ચોપડી વાળું કે ભાઈ સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં Na2SO4 એની અંદર તમે બેરિયમ ક્લોરાઇડ ઉમેરો BaCl2, તો બંને વચ્ચે પ્રક્રિયા થઈને અવક્ષેપ કોના મળે, તો કે બેરિયમ સલ્ફેટના BaSO4 અવક્ષેપ મળશે સફેદ રંગના, અને સાથે સાથે છૂટું પડશે NaCl. તો અવક્ષેપણ પ્રક્રિયા સમતુલિત કરવાનું. બરાબર. છઠ્ઠું, વાતાવરણીય વક્રીભવનના કારણે થતી ઘટનાઓ જણાવો. તો વાતાવરણીય વક્રીભવનને કારણે પહેલું, તારાઓ ટમટમતા દેખાય, અને બીજું, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. આ બે ઘટનાઓ જોવા મળે. ચલો મિત્રો, સાતમો આઈએમપી કે ભાઈ નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા જણાવો. તો પેલા તો વિઘટકો કોને કહેવાય, કે પ્રાણીઓ અને વનસ્પતિના મૃતદેહો અથવા તો મૃત અવશેષો કે એના મળ કે એના ઉત્સર્ગ દ્રવ્યો પર આધાર રાખતા સજીવો એને વિઘટકો કહેવાય. ફરી પાછું, મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓના ઉત્સર્ગ દ્રવ્યો પર આધાર રાખતા સજીવોને વિઘટકો કહેવાય. વિઘટકો જટિલ એટલે કે મોટા પદાર્થોને તોડી જટિલ પદાર્થોનું સરળ પદાર્થમાં રૂપાંતર કરે, એટલે મોટાઓને તોડી નાના નાના બનાવે. વિઘટકોમાં આવે ફૂગ અને બેક્ટેરિયા. બરાબર. આ જટિલ પદાર્થને તોડીને સરળ કરે, સરળ પદાર્થોને જમીનમાં છે તે ભેળવી દે, અને ફરી પાછી નવી ઉગતી વનસ્પતિ તેનો ઉપયોગ કરે. આઠમો પણ 2 માર્ક્સ માટે આઈએમપી, જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા જણાવો. કે સાહેબ જઠરમાં HCl શું કામ કરે, તો કે આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ એક તો છે શરીરમાં સૂક્ષ્મ જીવો પ્રવેશ્યા છે, બરાબર, એ સૂક્ષ્મ જીવોનો નાશ કરશે. પહેલું, સૂક્ષ્મ જીવોનો નાશ કરે. બીજું તો કે સાહેબ જે ખોરાક આપણા શરીરમાં જઠરમાં આવ્યો છે એ ખોરાક એને એસિડિક બનાવશે, એસિડ ભળશે એટલે ખોરાક એસિડિક બનશે. ખોરાકના પાચન માટે એસિડિક માધ્યમ છે તે પૂરું પાડશે. ખોરાકના પાચન માટે આખું વાતાવરણ એસિડમય બનાવશે. બરાબર. અને મુખ્ય કાર્ય કે સાહેબ પેલો જે નિષ્ક્રિય જે પેપ્સિનોજન છે, પેપ્સિનોજન, એમાંથી એનું શેમાં રૂપાંતર કરે, તો કે સક્રિય પેપ્સિનમાં એનું રૂપાંતર કરે, અને કેટલાક અદ્રાવ્ય ક્ષાર હોય એ ક્ષારને ઓગાળે. તો આ એસિડની ભૂમિકા. ચલો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થાય, તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3, આને ગરમ કરવાનું છે. આને ગરમ કરો તો એમાંથી મળે સોડિયમ કાર્બોનેટ Na2CO3 પ્લસ છૂટું પડે કાર્બન ડાયોક્સાઇડ અને પ્લસ છૂટું પડે પાણી, અને આના 2 અણુઓ છે તે જોઈએ, અને તેમાં થતી પ્રક્રિયાનું સમીકરણ, તો સમીકરણ લખ્યું અને શું થશે, તો કે સાહેબ સોડિયમ કાર્બોનેટ બનશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. મોતિયો શું છે અને એને કેવી રીતના દૂર કરી શકાય, તો કે જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ આંખનો જે સ્ફટિકમય લેન્સ છે એ દૂધિયો થઈ જાય, વાદળછાયું થઈ જાય, અને જેના કારણે વ્યક્તિ અંશતઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે. કે વ્યક્તિને થોડુંક દેખાતું બંધ થઈ જાય અથવા તો સંપૂર્ણ દેખાતું બંધ થઈ જાય, આંખની આ ખામીને મોતિયો કહેવાય. અને એને દૂર કરવા માટે તો કે સાહેબ સર્જરી, ઓપરેશન, શસ્ત્રક્રિયા કરી અને લેન્સને બદલી નાખવામાં આવે એટલે વ્યક્તિ ફરી પાછો જોતું કરી શકાય. બરાબર. તો મિત્રો આ હતા વિભાગ બી નું સોલ્યુશન. ફરી પાછા આવતા વિડીયોમાં સેક્શન સી વિશે જોશું. બરાબર. જય હિન્દ, જય ભારત.